સુભાષનગરની મહિલાએ વ્યાજે લીધેલા રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવા માટે વ્યાજખોરોએ ધમકી આપ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 વ્યાજખોરોને ઝડપી લીધા। સુભાષનગરના મોક્ષ મંદિર પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા રાખીબેન પરમાનંદભાઈ સખ્યાણીને પૈસાની જરૂર હોય, જેના અનુસંધાને ઋતુરાજસિંહ ઉર્ફે લાલભાઈ પરમાર પાસેથી 7,000 રૂપિયા રોજના ₹200ના હપ્તે 50 દિવસ માટે લીધા હતા, જેમાં 8,000 લાલભાઈ પરમારને ઓનલાઈન તેમજ તેમની વતી ઉઘરાણી કરનાર આવતા હુસેનભાઈ સલીમભાઈ માલકાણીને આપ્યા હતા। બાકીના 2,000 આપવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા। તે રકમ ચૂકવવા માટે રાખીબેન ગયા હતા, ત્યારે પેનલ્ટી સહિત 3,000 આપવા માટે લાલભાઈ પરમારે છરી બતાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઋતુરાજસિંહ ઉર્ફે લાલભાઈ પરમાર અને હુસેનભાઈ સલીમભાઈ માલકાણીની ધોરણસરની કાર્યવાહી કરી હતી। આ 26 છે